રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 માં સ્થાનિક લોકોનો વિરોધ પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે વોર્ડ નંબર 18 ની ઋષિપ્રસાદ સોસાયટીમાં મહિલાઓએ વિરોધ કર્યો હતો। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવામાં નથી આવ્યો। અનેક રજૂઆત છતાં ડામર કામ કરવામાં આવતું ન હોવાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે સ્થાનિકો કહી રહ્યા છે કે સ્થાનિક લોકો રજૂઆત કરે છે ત્યારે માત્ર મોરમ નાખી જાય છે। તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરે છે ત્યારે માત્ર મોરમ નાખી જવામાં આવે છે અને તંત્રની ઉદાસીનતાની સામે હવે લોકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેરના વોર્ડ નંબર 18માં કે જ્યાં સ્થાનિક લોકો હવે વિરોધ કરી રહ્યા છે। વોર્ડ નંબર 18ની આ ઋષિપ્રસાદ સોસાયટી કે જ્યાં મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવામાં નથી આવ્યો। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં રોડ રસ્તા મુદ્દે અત્યારે મહિલાઓ છે તેને કાળી વકારી અને તંત્રને જગાડી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તંત્ર છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી છે છતાં પણ જે રોડ નથી બનાવવામાં આવ્યો તેને લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપણે તેમની સાથે વાત કરી તેઓ શું કહી રહ્યા છે। બેન, કેટલા સમયથી તકલીફ છે? અમારે 15 વર્ષથી અમે જેદીના અહીંયા રહેવા આવ્યા છીએ તેદીની આ તકલીફ છે, બરાબર છે। આ રોડમાં જરાય ડામર રોડ નથી થતો। હું 10 વાર પડી ગઈ છું। અત્યારે મને હાથ ઝાલીને લઈ આવ્યા છે આ બેન। કોર્પોરેશનને તમે કહો તો શું કહે છે? કોર્પોરેશનને અમારે શું કહેવાનું થાય ભાઈ? અમે કહી છીએ પેલા ક્યાંય મકાન લીધા ત્યારે જ વાત હતી કે ડામર રોડ થઈ જશે, થતો નથી તો અમારે કરવાનું શું હવે? 1.5 વર્ષ ત્યાં મેટલિંગ થઈ ગયું છે, નથી પુલનું કઈ થતું નથી પુલનું થતું થઈ ગયું છે, એનું થતું નથી કઈ। આ લોકો કઈ કામ હાથમાં લેતા જ નથી। કઈ છે ને તો એમ કે છે અમારી પાસે ડામર નથી હાલમાં। હા, યુદ્ધના લીધે કે ડામર નથી આવતો એના હિસાબે કે દિવાળી પછી અમે તમને રોડ બનાવી દેશું। ગયા વર્ષે બોલ્યા હતા કે દિવાળી પછી રોડ કરી દેશું, કોઈ ધ્યાન આપતું જ નથી। હમણાં ગઈ ત્યારે નતા તમે કહી શકતા? ત્યારે કીધું તું પણ ત્યારે કોઈ જવાબ નથી દીધો। પુલનું કામ કરવાનું હતું ને ભાઈ, ત્યારે રોડની વચ્ચે ત્યાં ઉઈ ગયા હતા તો કે અમે મારી નાખીએ, તો કીધું મારી નાખો પછી અમે જોઈ લઈએ છીએ। કઈ અમે બાયું છીએ એટલે કઈ અમે પાછા નહીં પડી, બરાબર છે। બાકી રોડ ને પુલ નું કામ તો થવું જ જોઈએ। વેરા અમે કાયદેસરના ભરી બરોબર છે અને એમ કહે કે ભારતમાં ડામર બનતો નથી। ભારતમાં ડામર નથી બનતો કે યુદ્ધના કારણે કોર્પોરેટર આવીને એમ બોલી ગયા કે તમારો રોડ તો અત્યારે થશે જ નહીં, કે બરોબર કેમ ન થાય? એમ વેરા ભરી ટાઈમ ટુ ટાઈમ એમ તો તમે શું રજૂઆતો અત્યારે લગી થઈ? સાહેબ, અત્યાર સુધીમાં આપણે છે ને મ્યુનિસિપાલિટીમાં 300 જણાની કમ્પ્લેન કરેલી છે આખી સોસાયટી વતી, બરાબર। આ બધા કાગળિયા જો તમને આમાં બતાવું, તમે કહો તો હું તમને આપી શકું, બરાબર। અને એ બધી કમ્પ્લેન અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને મોકલેલી છે, અહીંયા ફિઝિકલી દીધેલી છે, પ્લસ ઈમેલ કરેલો છે। કોઈ જાતનો કાંઈ રિસ્પોન્સ જ નથી આપ્યો, બરાબર। આપણે જો એમ કહીને કાનું ક્યારે થશે તો એમ કહી દે કે અત્યારે આવું છે, અત્યારે તેવી સિચ્યુએશન છે। છેલ્લા 10 વર્ષથી અમે હેરાન થાય છે। 2 વર્ષથી ડામર કરીને ગયા છે, મેટલિંગ કરીને ગયા છે, બરાબર। જો એ લોકોથી મેટલિંગ થઈ શકતું હોય તો ડામર ના થઈ શકે। અને 2 વર્ષ સુધી એમ યુદ્ધ તો 4 મહિનાથી ચાલુ થયું છે, બરાબર। અને હવે પૂરું થવાની તૈયારીમાં છે। બીજા બધા રસ્તે અમે જોયેલું છે કે ઘણી જગ્યાએ 3 મહિનામાં મેટલિંગ થઈ જાય અને ડામર થઈ જાય। તમે સ્વાતિમાં આવો, રોલેક્સ રોડ ઉપર આવો, બરાબર, ત્યાં 3 મહિનામાં બધી વસ્તુ થઈ ગઈ। હવે જો આ ડામર નહીં થાય તો શું તૈયારીઓ સોસાયટીના લોકો? સાહેબ, હવે અમારી તૈયારી એવી છે કે અમે આ બધાને ભેગા કરી અને એક પેટિશન દાખલ કરશું કે સરકાર અમારું કોઈ જાતનું વસ્તુ સાંભળતી નથી, બરાબર। કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી આપતી। પેલા તો આ કમ્પ્લેન મેં છે ને 3 મહિનાથી કરેલી છે, 3 મહિનાથી કોઈ આન્સર નથી, આનો કોઈ રિસ્પોન્સ નથી। અમે ફોલોઅપ લઈ છીએ તો ફોલોઅપ નો પણ આન્સર નથી દેતું કોઈ કે આનું શું થયું। તમને કોલ આવી જશે, કાંઈ કોલ આવ્યો નથી। આમાં તમારે ડેટ વાંચવી તો વાંચી શકો, 25/5/2026 ની કમ્પ્લેન છે, બરાબર। આમાં બધી જગ્યાએ મેલ કરેલો છે અને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ આપેલી છે। હવે જો આ નહીં થાય તો અમે બધા ભેગા થઈને પેટિશન ફાઇલ કરશું કોર્ટમાં કે અમારા કોઈ નિયમોને આ લોકો આધીન કઈ કરતા નથી અને રોડ રસ્તાનું કઈ કરતા નથી। સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાને લઈને એકત્ર થયા છે, જેમની માંગ છે જે રોડ છે છેલ્લા ઘણા સમયથી મેટલિંગ થઈ ગયું છે, ડામર નથી તેવી વાત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અહીં સોસાયટીના લોકોને કહેવામાં આવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।